ક્યારેક ને ક્યારેક તો લોકોને રસ્તા પર ચાલતા ચાલતા પડેલા પૈસા મળ્યા જ હશે। આ સિક્કો પણ હોઈ શકે અથવા નોટ પણ હોઈ શકે। એવું થવા પર લોકોના મનમાં આ ઉલઝન રહે છે કે આ પૈસાનું શું કરવું। કેટલાક લોકો ઉઠાવીને પૈસા પોતાની પાસે રાખી લે છે તો કેટલાક લોકો એને આપી દે છે, જેને જરૂરત હોય અથવા તો મંદિરમાં મૂકી દે છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું રસ્તા પર પડેલા પૈસા ઉઠાવવા જોઈએ? રસ્તા પર પડેલા પૈસા કોઈને મળે તો આ કોઈ શુભ સંકેત અથવા અશુભ સંકેત પણ હોઈ શકે। હિન્દુ ધર્મ અનુસાર પૈસાને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં રસ્તા પર મળેલા પૈસાનો અનાદર કરવો લક્ષ્મી માતાનું અપમાન કહેવાય છે। એટલા માટે કહેવાય છે કે રસ્તા પર પડેલા પૈસાનો અનાદર ન કરવો જોઈએ। શક્ય હોય ત્યાં સુધી તમારે રસ્તામાં મળેલા પૈસા યથાસંભવ યોગ્ય વ્યક્તિને આપવાનો પ્રયાસ કરવો જોઈએ। રસ્તા પર પડી ગયેલા પૈસા, ખાસ કરીને સિક્કા, મળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર માને છે કે રસ્તા પર પડેલો સિક્કો મળવાનો અર્થ એ છે કે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત છે। આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ કામ પૂરી મહેનતથી કરશો તો તમને ચોક્કસ તેમાં સફળતા મળશે। જ્યોતિષીઓ સમજાવે છે કે જ્યારે તમે રસ્તા પર પૈસા જુઓ છો ત્યારે તેના બે અલગ અલગ અર્થ થાય છે। જ્યારે તમે ઘરેથી નીકળો ત્યારે પૈસા મળે અથવા જ્યારે તમે ઘરે આવો ત્યારે પૈસા મળે। જો તમને ઘરની બહાર નીકળતી વખતે પૈસા મળે તો તેને તમારી ઓફિસમાં રાખો અથવા મંદિરમાં દાન કરો, પરંતુ તે પૈસા ક્યારેય ખર્ચશો નહીં। જો તમે કામથી અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ કાર્યથી ઘરે પાછા આવો છો ત્યારે પૈસા મળે તો આદર્શ રીતે તમારી પાસે રાખો। જો કે યાદ રાખો કે તમે આ પૈસા કમાયા નથી। વિદેશથી ઘરે આ પૈસા આવવાના કારણે બિનજરૂરી ખર્ચ વધશે। જો તમે ઈચ્છો તો તમને મળેલા પૈસાને ડાયરી અથવા પરબડિયામાં રાખી શકો છો। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિને રસ્તા પર પૈસા દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે જ્યોતિષમાં પૈસાને દેવી લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે। એટલા માટે એ જાણી લેવું જોઈએ કે જ્યારે તમને પૈસા મળે છે ત્યારે માતા લક્ષ્મી તમને આશીર્વાદ આપે છે, જેના કારણે તમારા જીવનની આર્થિક સમસ્યાઓ જલ્દીથી દૂર થઈ જશે। જો તમને ચાલતી વખતે રસ્તા પર કેટલાક પૈસા પડેલા મળ્યા હોય તો તેને મંદિરમાં દાન કરી દો અથવા તમે તેને તમારા પર્સમાં અથવા તમારા ઘરમાં ક્યાંક રાખી શકો છો, પરંતુ વાસ્તુ અનુસાર તમારે તેનો ખર્ચ ન કરવો જોઈએ। જો તમને રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો તે સંકેત છે કે ટૂંક સમયમાં તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો અને આ કાર્ય તમને સફળતા અને પૈસા બંને આપશે। જય શ્રી કૃષ્ણ।